દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સંકલ્પ યાત્રા 12 જ્યોતિર્લિંગ બાઇક યાત્રા 70 વર્ષના NRI બન્યા હિન્દુસ્તાનના મહેમાન। ઘણા સમયથી લંડનમાં રહેતા 70 વર્ષીય NRI અને મૂળ ભારતીય નીતિનભાઈ ભૂમિયા સોમનાથથી પોતાની બાઇક યાત્રાની શુભ શરૂઆત કરી 12 જ્યોતિર્લિંગ 12,000 કિલોમીટરથી વધુ યાત્રાનો સંકલ્પ કરી રોજના 400 કિલોમીટરથી વધુનું અંતર કાપી બાઇક યાત્રા લઈને નીકળ્યા હતા। ગ્રુપના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ સરકાર અબ કી બાર 400 કે પારનો સંકલ્પ લઈ સંકલ્પ યાત્રા શરૂ કરી, જે આજરોજ સુરત થઈ નવસારી મુકામે પ્રેસિડેન્ટ મોટર મહેન્દ્ર શોરૂમ આવી પહોંચ્યા, જ્યાં જેબીઝીઓ ગ્રુપના પરિવારના તમામ સદસ્યોએ એમનું સ્વાગત કર્યું। જ્યાં જેબીઝીઓ ગ્રુપના ચેરમેન શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ શુભેચ્છા પાઠવી હતી, તેમજ જેબીઝીઓ સુરેશ ચંદાની તેમજ મનીષભાઈ શાહ CEO અને હર્ષ દેસાઈ ટ્રેનર તેમજ જેબીઝીઓના પરિવારના તમામ સદસ્ય હર્ષ ઉલ્લાસથી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને આ યાત્રા આગળ વધે તેના માટે તમામ ગ્રુપમાં સદસ્યો તરફથી એમને શુભેચ્છા પાઠવી હતી। સ્વિટ્ઝરલેન્ડ જઈએ તો બોલે આ હોટલમાં તો બોલે યાર તમારા માટે એશિયન માટે આ હોટલો છે, પણ એ પિક્ચર જ 2 વર્ષમાં બદલાઈ ગયું અને એ તો દુનિયા જાણે છે કે આપણા મોદી સાહેબનું કેટલું બધું માન છે દુનિયામાં। એટલે એ ઉદ્દેશથી પ્રેરિત થઈને હું ઇન્ડિયા આવ્યો પાછો। અહીં આવીને નક્કી કર્યું કે ભાઈ હવે આપણે આ આખા ઇન્ડિયાનું ભ્રમણ કરી અને લોકોને કહીએ કે તમે લોકો પણ આ રીતનું જુઓ, થોડો ભગવાનમાં શ્રદ્ધા રાખો, તમને જન્મ આપ્યો છે, જોડે જોડે જવાની આવો, પણ એમ કે ભાઈ અમારે ધંધો કામ છે એ બધું છોડો, રોજ 10 મિનિટ ભગવાન માટે કાઢજો, શિવ માટે કાઢજો।